पल्लवा ने टिंकू जिया इश्क का मंजन घिसे है पिया। कविता, कविता बेटा, कविता, कविता उठी जा बेटा, 9 વાગ્યા. મને શું છે? પણ બેટા 9 વાગી ગયા તો હવે ઉઠી જવું પડે ને. તો કેમ ઉઠા? મને શું તું તો કેમ મને શું થયું? તો રડે છે શું કામ? પણ ઉલટી હતી તો તમે મને કેમ જગાડ્યું? અરે પણ 9 વાગ્યા દીકરા, એટલે હું જગાડવા આવી. તારે નાસ્તો નથી કરવો? ધીરે બોલો, મારો ભાવ સુતો છે, જાગી જશે. ધીમે બોલો. આની તબિયત આજે પાછી ખરાબ થઈ ગઈ લાગે છે. બેટા આપણે એને બાજુ પર મૂકી દઈએ. ચલો નીચે જઈને આપણે નાસ્તો કરીએ. નહીં, મારું ભાવ છે, હું એને ક્યાં નહીં મૂકું. અરે તારી બધી વાત સાચી છે દીકરા, પણ જો નીચે તને બધા બોલાવે છે. નથી આવું, મને તમે જાણ નહીં હતી, શું કામ મને હેરાન કરો છો? તને ભૂખ નથી લાગી? ચલ ને નીચે બેટા, આપણે બધા નાસ્તો સાથે કરી લઈએ, તને પણ ગમશે. હા આપણે મારું ભાવ રોવા માંડ્યું. મારું ભાવ ના ના ના. આની તબિયત આજે પાછી ખરાબ છે, શું કરું? મારું ભાવ પાછું રોવા માંડ્યું. ઈ છે ને તારું કોઈ બાવ નથી, એને જો દીકરા તું મારી વાત માન, આને મૂકી દે. કેમ લીધું તમે? મારા ઘરે કેમ લીધું તમે? બસ ચૂપતા ચૂપતા ને શાંતિથી બેસી જા. તું સુઈ જા. નહીં, તું સુઈ જા. હું જાઉં છું, તારા બાઉ સાથે તું સુઈ જા. હું નાસ્તો ઉપર આપી જાઉં છું, ઠીક છે? પણ તું હવે શાંતિથી સુઈ જઈશ. ઠીક છે, તું તારા બાઉ સાથે જ રહે. બે હવે કલાક આરામથી ફોન જોવા મળશે. ચા પાણી કઈ આવ્યું નહીં હજુ. સરલા લાવો, ચા પાણી લાવો જલ્દી, મારે પાછું બહાર જવું છે. સરલા. રાજેશ, તું કેમ આ પાણી લઈને આવ્યો? બધા ક્યાં છે? મમ્મી ચા બનાવે છે. કવિતાની ફરીથી તબિયત ખરાબ છે તો મમ્મી બિચારા એની રીતે કરે છે ધીમે ધીમે બધું કામ. એટલે મને લાગ્યું કે થોડી મદદ કરી દઉં, હું પાણી લઈને આવી જાઉં, શું ફરક પડે? શું કરવું? આનો વિચાર કરું છું ને તો એમ થાય છે કે શું થશે આ વહુનું. હા, મને પણ ચિંતા થાય છે પપ્પા. વારે ઘડી એની તબિયત ખરાબ થયા કરે છે, દવાખાને લઈ જઈએ પણ કોઈ નિકાલ આવતો નથી. શું કરવું એ જ નથી સમજ પડતી. કયા ડોક્ટરને બતાવીએ, શું કરીએ? કંઈક તો ઉપાય મળે. ખબર નહીં કે ક્યારે એને સારું થશે. બેટા મને તો એક વાતની ચિંતા છે. કવિતા વહુને આ રીતે પાગલપણાનો દોરો પડ્યા કરે છે. એ કોઈ ઘરનું કામ કરી નથી શકતી. આ તારી મમ્મી પર આખા ઘરનું કામ આવી જાય છે. કામનો તો કંઈ ચિંતા નહીં, ચાલો એ કામ તો કરી લેશે, પણ આ કવિતાને સારું ક્યારે થશે? જો આમનામ રહેશે ને તો એની તો જિંદગી બગડશે, પણ બેટા તારી પણ સાથે સાથે જિંદગી બગડી જશે. સમજુ છું પપ્પા, તમારી ચિંતા સમજાય છે મને. અને કામની વાત રહી તો મમ્મીની પણ હવે ઉંમર થઈ છે. વહુ આવ્યા પછી એમને પણ એવું હોય કે એમને થોડો આરામ મળે, પણ કવિતાની આ તબિયતના લીધે એમને પણ આરામ નથી મળતો. મને પણ એમની ચિંતા થાય છે, પણ સાથે સાથે કવિતાની પણ એટલી જ ચિંતા છે કે એને સારું નહીં થાય તો શું થશે. એક કામ કર, એવું લાગે ને તો કવિતાને એના પપ્પાના ઘરે થોડોક ટાઈમ રહેવા મોકલી દે, ત્યાં રહેશે. અને મને એમ લાગે છે કે ત્યાં ગયા પછી જો સુધારો આવતો હોય તો. અરે ના પપ્પા, મને એવું લાગે છે કે ત્યાં જઈને એની હાલત વધારે ખરાબ થઈ જશે. અહીંયા હોય તો આપણે વધારે ધ્યાન રાખી શકીએ, ત્યાં એના પપ્પા બિચારા કેટલું ધ્યાન રાખશે?
દવાખાનાના ખર્ચા પણ એ લોકોને નહીં પોસાય, એટલે અહીંયા રવા દો ને. બેટા મારા મનમાં એક વિચાર આવે છે. શું? જો આમ ને આમ રહેશે આ કવિતાની તબિયતમાં મને તો નથી લાગતું કે કોઈ સુધારો આવે, કારણ કે આપણે એની દવા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, પણ ડૉક્ટરનું કહેવાનું એમ છે કે એના મગજ પર એવી અસર છે ને કે સુધારો આવે એવું લાગતું નથી. અરે આપણે બીજા ડૉક્ટરને બતાવશું, દવા કરતાં આપણે થાકશું નહીં. ગમે તેમ તો એ આપણા ઘરનું સભ્ય છે, પત્ની છે મારી. તો પછી થઈ જશે પપ્પા, તમે એની ચિંતા ન કરો. આપણે કોઈ બીજા ડૉક્ટરને બતાવશું. બેટા હું તારી વાત સમજી શકું છું, પણ દીકરા આખી જિંદગી જીવવાનો સવાલ છે અને તારી ઉંમર હજુ નાની છે, એટલે મારું કહેવું તું માન. તું ખોટું ના લગાડતો બેટા. હું તારો બાપ છું ને, એટલે મને તારી ફિકર થાય છે. હા, એટલે હું તો એમ કહું છું કે કવિતાને ડિવોર્સ આપી દે અને તું બીજા લગ્ન કરી લે. આ શું બોલો છો પપ્પા? કવિતાને ડિવોર્સ આપી દઉં? ના ના પપ્પા, આવી હાલતમાં એને છોડવી એટલે એની સાથે દગો કરવો કહેવાય ને. હું એ નહીં કરું પપ્પા, ના. બેટા તું મારી વાત સમજવાની કોશિશ કર. આખી જિંદગી આમ પાગલ થઈને બેસી રહેશે તો કેવી રીતે જિંદગી જીવાશે? એને સારું થઈ જશે ને પપ્પા. ડૉક્ટરે એવું તો નથી કહ્યું ને કે સારું નહીં થાય, થઈ જશે. અને 100 વાતની એક વાત પપ્પા, કે હું કવિતાને જ છે ને ખરા દિલથી પ્રેમ કરું છું, અને જેને પ્રેમ કરતા હોય ને એને આવી રીતના છોડી ના શકાય. એટલે ના પપ્પા, આ વાત હું તમારી નહીં માની શકું. ઠીક છે બેટા, આ તો મારા મનમાં જે મને લાગ્યું એ કીધું. પછી તારી જેવી ઈચ્છા. જોઈ છે તારી મમ્મીએ ચા બનાવી હોય તો જો હું લઈ આવું. હા. કેટલો સમય થઈ ગયો છે, હવે આવવાની ખબર નહીં પડતી. એ માં શું કરે છે? અરે શું કરે છે, શું કરે છે, શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? અરે તું મને મળવા આવવાની હતી અને અહીંથી સીધી જાય છે. મળવા આવવાનું કહ્યું હતું, પણ હું અત્યારે મળવા આવીશ ને એવું નહોતું કીધું. મેં તને એમ કહ્યું હતું કે હું મળવા આવીશ. અત્યારે તો હું બીજા કામથી બહાર નીકળી. અને તને બુદ્ધિ જેવું છે કે નહીં, કોક આપણને જોઈ જશે ને તો આપણા બંનેની વાટ લાગી જશે. સરસ, ના ના ખૂબ સરસ. હા, એક વાત કહું તને, તું એક નંબરની ગરજુડી છો. જ્યારે કામ હોય ને, જ્યારે ગરજ હોય ને, ત્યારે તો ફોન કરીને કે અભય ક્યાં છો તું, મારે તને મળવું છે, મારે તારી સાથે વાત કરવી છે, હું તારા વગર નથી રહી શકતી. અને જ્યારે અભયનું કામ ના હોય ને, અભયને બોલાવે નહીં. શરમ આવી જોઈએ તને. તારા માટે એટલું કરું છું, પણ તને જરાય કદર નથી. તો પ્રેમ માટે છે ને બધું કરવું પડે. લગ્ન થઈ ગયા છે મારે, પણ છતાંય તે તને મળવા આવું છું. તારા માટે આ પાગલ હોવાનું નાટક કરું છું. હા તો મેં કીધું છે ને કે એકવાર તું ડિવોર્સ લઈ લે, ઈ જ ઘડીએ તારી સાથે લગ્ન કરી લઈશ. તને શું લાગે છે કે મારે છૂટાછેડા નથી જોતા એમ? પણ સીધી રીતે છૂટાછેડા નહીં આપે. શું કામ? શું કામ આપે મને છૂટાછેડા એ કહીશ? અને એવું જ હોત, એટલે આસાનીથી તારી સાથે મારા લગ્ન થઈ શકે એમ હોત તો મેં પહેલા જ ના કરી લીધા હોત. બીજાની સાથે શું કામ લગ્ન કરું? એ સરસ. જો ભાઈ સમજવાની કોશિશ કર. હું મારી રીતે કોશિશ કરું છું, અને આજે નહીં તો કાલ રાજેશ મને છૂટાછેડા આપી જ દેશે. મને વિશ્વાસ છે. એટલો બધો વિશ્વાસ? કઈ રીતે? એક્ટિંગ ગાંડા, એક્ટિંગ. હું એટલી સારી એક્ટિંગ કરું છું ને ગાંડા હોવાની, કે હવે તો એ લોકો કંટાળી જ ગયા છે. બસ થોડો સમય જવા દે, પછી એ લોકો જ મને સામેથી કાઢી મૂકશે. હા એ તો ખબર જ છે કે એક્ટિંગમાં તો તું બાદશાહ છો, બાદશાહ. પણ રાણી પણ આ એક્ટિંગ કરવામાં તું પાગલ ના થઈ જતી? જો સાંભળે, અત્યારે મારે જવું પડે એમ છે, નહીં તો બધાને શોખ જશે. હું પછી તને ફોન કરું છું, ઠીક છે? પછી મળીએ, બાય. હા જતી રહે, તું જતી રહે, કામ કર, જતી જ રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો બેસો ને. હા જી જી જી. કવિતાને જરા બોલાવી આપો ને. કવિતા તો સૂતી છે. હા પણ હવે ઘણા દિવસ થયા, મળવું હતું એને યાદ આવી એટલા માટે જ આવ્યો. બોલાવી આપો જરાક. બોલાવી તો આપું, પણ
સારું થયું તમે આવ્યા. હા. કવિતાનું ગાન પણ દિવસે દિવસે વધતું જાય છે. શું વાત કરો છો તમે? ગાંઠ હા, આવી કેવી વાત કરો છો તમે? સમજાતું જ નથી કે શું કરે છે. ઘણી વખત તો એને કાબૂમાં કરવું અમારથી મુશ્કેલ થઈ જાય છે. પ્રમોદભાઈ, સાચું કહેજો, કોઈ એવી વાત તો નથી જે તમે અમારથી છુપાડી છે? અરે ના ના, કેવી વાત કરો છો તમે? મારી દીકરી તો એકદમ નોર્મલ છે અને બધા સાથે હળી મળીને રહે છે, આટલું સારી રીતે વાતચીત કરે છે, આટલી હોશિયાર તો છે. કેવી વાત કરો છો તમે? સમજાતું નથી મને. તમારી દીકરી જરા પણ નોર્મલ નથી. એ અહીંયા આવી છે તો રોજ કંઈક ને કંઈક નવા ગાંઠ પણ કરતી હોય છે ને ક્યારેક તો અમને મારવા પણ દોડે છે. શું? સમજાતું નહોતું કે તમને આ બધી વાત કેવી રીતે જણાવી. એટલે તમે સારું થયું આવી ગયા એટલે હું તમને જણાવી શકી આ બધી વાત. જો અમને તમને તમને કઈ ગેરસમજ થાય છે. મારી દીકરી આવી ક્યારેય નહોતી અને કંઈક થયું છે એટલે કોઈ પ્રોબ્લેમ થયો છે, અચાનક આવું કેમ કરવા માંડી? જો તો તમે સાચું જ બોલતા હશો, તમારા પર હું શંકા નથી કરતો, પણ મારી દીકરી આવી ક્યારેય હતી જ નહીં. તમે જે કહો છો હું એ વાત માનું કે ન માનું મને તો એ જ નથી સમજાતું. કારણ કે તમારી દીકરી જ્યારથી આ ઘરમાં આવી છે એક દિવસ પણ એવો નથી ગયો કે આ ઘરમાં શાંતિ હોય. બસ કાં તો એ સૂતી રહેશે અને કાં તો એ જાગશે એટલે સીધી ગાંઠ પણ કરશે, બધાને મારવા દોડશે, તોડફોડ કરશે. ઘરનું કામ તો એ કરતી જ નથી. ઘરનું કામ તો બધું મારે જ કરવું પડે છે. વહુ લાવીને મને શું મળ્યું? આવી એક બીમાર છોકરી. હું તમને ફરી પાછું પૂછું છું, તમે ખોટું કહીને આ ગાંડી છોકરી તમારી અમારા પલ્લે તો નથી બાંધી દીધી ને? ના ના બેન, કેવી વાત કરો છો તમે? અરે તમે જાણો જ છો મારી દીકરીને કેવી છે. આખી દુનિયા જાણે છે કેટલી હોશિયાર છે મારી છોકરી. મને લાગે છે કંઈક એને ટેન્શન હશે, ક્યાંક તો તમારા ઘરમાં કોઈ ડખા તો નથી થયા ને? અમારી ઘરે કોઈ જ ઢક્કા નથી. તો તમે શું એને સુવા દે? તમે તમને ફોન કરીને પહેલા જ ન બોલાવી લીધા હોત? પણ સમજાતું નહોતું કે કેવી રીતે કેવું કે તમારી દીકરી આવું બધું વર્તન કરી રહી છે. અને કદાચ તમને મારી પર વિશ્વાસ પણ નહીં આવતો હોય તમારી વાત જોઈને તો એવું લાગે છે. તો તમે બેસો અને જ્યારે તમારી દીકરી સૂઈને જાગે ત્યારે તમે જ જોઈ લો કે તમારી દીકરી શું કરે છે. અમને તો જરા પણ નથી માનવામાં આવતું કે તમારી દીકરી હોશિયાર છે. બેસો, હું ચા બનાવી લાવું છું. શું વાત કરી ગયા, સમજાતું નથી મને. કવિતા આવું વર્તન શા માટે કરતી હશે? कविता कविता क्या गया कविता 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 तू અહીંયા કેમ બેઠી છે? કવિતા ઉભી કવિતા 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 ઉભી થા. કોણ કવિતા? તું કવિતા છો, મારી પત્ની. તું આ જો, તું મને નથી ઓળખતી. કોણ છે તું? કોણ? તો રહી નથી. કવિતા જતો રહી નથી. તું આવી રીતે કેમ વાત કરે છે? જતો રહી નથી, નહીં તો તારું ઘર કવિતા 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 મારી સામે જો. કવિતા, હું રાજેશ છું. રાજેશ તારો પતિ. કવિતા પતિ નહીં, એ દુષ્ટ રાજા. તારી બલી આપવાની છે. કવિતા હમ? તું ઊભી થા અહીંયા. મને બાળી નથી. મને બોલવાની કોશિશ કરી હતી. કવિતા આ વખતે અમાવસ આવે ને કવિતા છો. એટલે તારો જીવ લઈ ચાલ આપણે નીચે જઈ. કવિતા ચાલ, અહીંયા નથી બેસું. ઊભી થા કવિતા. રાજેશ, હું અહીંયા કેમ બેઠી કઈ છું? નથી થયું, તું તને ચક્કર આવી ગયા. ચાલ ઊભી થઈ જા. રાજેશ, શું થયું? કઈ નથી થયું, તને બસ ચક્કર આવી ગયા હતા. અહીંયા આવી જા. ચલો 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 બેસ. અહીંયા બેસ, અહીંયા બેસ. બેસી જા. મને કઈ જ યાદ નથી. અરે તને કઈ યાદ નથી કવિતા? મને કઈ જ યાદ નથી આવતું. જો
રડવાની જરૂર નથી. જો તારી તબિયત ખરાબ થઈ લાગે છે, તને ચક્કર આવી ગયા હતા, તું છે ને કંઈક અજીબ અજીબ બોલતી હતી, મને લાગે છે કે તારી તબિયત ખરાબ છે ને એના લીધે થયું હશે. તું ટેન્શન કવિતા 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 તને શું લાગ્યું કવિતા કેટલી આસાનીથી તને જવા દેશે? એકદમ ચૂપ. કઈ બોલતો નથી એટલે મારી ઉપર હાથ ઉપાડીશ તું? હે, કોણ છો તું? સુઈ જા અહીંયા ચૂપચાપ, જે પણ હોય. ચાલ, નતર પાછી પૂરી દઈશ તને રૂમમાં અંદર. તમે શું કામ મને ખીજાવો છો? સુઈ જા અહીંયા, ચૂપચાપ સુઈ જા. ચાલ. હવે અહીંયાથી ઊભી ના થતી. રાજેશ નથી જાગ્યો? જો આવે રાજેશ. શું થયું રાજેશ? કઈ નહીં. કેમ કઈ નહીં એટલે આ તારા ચહેરા પર તારા જે હાવભાવ છે ને એ ઘણું બધું કહે છે કે કંઈક તો વાત છે. કઈ થયું છે દીકરા? કવિતાનું ટેન્શન આવે છે. એની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. કાલે સાંજે એણે જે રીતના વર્તન કર્યું ને, હું પોતે ડરી ગયો હતો. એ ખબર નહીં એવી રીતે વર્તન કરતી હતી કે જાણે એની અંદર કોઈ બીજી આત્મા, ભલે હું એ બધા માનતો નથી પણ જોવામાં તો એવું જ લાગતું હતું. મને સમજ નથી પડતી કે હવે એનું શું કરવું. આ વાત તો તારી સાચી છે. એ અચાનક જ એકદમ બેકાબુ થઈ જાય છે. મને તો ઘણીવાર મારવા પણ દોડે છે. હા બેટા, તારી મમ્મીએ પણ મને ઘણી વખત કર્યું છે. અને જ્યારે સૂતી હોય ને ઝઘડવા જાય ને ત્યારે નત નવું બોલે છે. અને કેવા કેવા આમ આપણને લાગે છે આને શું થયું છે, કે એને વળગાડ હશે, શું છે કઈ સમજાતું નથી. કાલે તો એણે મારું ગળું દબાવ્યું. શું? 2 વાર મને મારવા જતી હતી, મારું ગળું દબાવ્યું અને એનામાં એટલી બધી તાકાત આવી ગઈ હતી કે મને ધક્કો મારીને ફેંકી દીધો. મેં માંડ એને કંટ્રોલ કરી. આનો એક જ રસ્તો છે. હવે એવું લાગે ને તને પપ્પાના ઘરે મોકલી આપી. હા, સાચી વાત છે. આજ સુધી હું જ ના પાડતો હતો કે કવિતાને હું પ્રેમ કરું છું એટલે એને આવી હાલતમાં ન છોડી શકું, પણ હવે મને તમારા લોકોની ચિંતા થાય છે કે મારી સાથે એણે આવું કર્યું, ગળું દબાવ્યું. મારાથી એને નથી સાચવાતી, હાથમાં નથી રહેતી એ મારા, તો મમ્મી તો એને કઈ રીતે હેન્ડલ કરે? એટલે બધાના સારા માટે મને લાગે છે કે આવો નિર્ણય લેવો જ પડશે. બહુ સારો નિર્ણય લીધો છે દીકરા. કે મેં તો પ્રમોદભાઈને પણ પૂછ્યું હતું, તો પ્રમોદભાઈએ કીધું કે એને એવું કાંઈ છે નહીં, પણ મને આ વાત માન્યમાં નથી આવતી. આપણે આને નહીં સાચવી શકીએ દીકરા. બની શકે કે મારા સસરાએ આપણાથી કોઈ વાત છુપાવી હોય. આપણે જે હોય તે, પણ મેં નક્કી કરી લીધું છે કે બધાના સારા માટે કવિતા હવે આ ઘરમાં ન રહે એ જ સારું છે, કારણ કે મને ડર લાગે છે. ઠીક છે બેટા, તે અને તારી મમ્મીએ જે વાત કરી ને એ મને પણ માનવામાં આવે છે. તો આપણે તારા સસરાને બોલાવી અને છૂટાછેડા આપી દઈએ એટલે વાત થાય અહીંયા પૂરી. વાહ ભાઈ વાહ, આજે છે ને મને બહુ જ ખુશી થાય છે. મને પણ. પાક્કું? હા. કેમ વળી? હા, દર વખતે તો જ્યારે મને મળવા આવે છે ને હંમેશા ડરતી હોય છે, પણ આજે તારા મોઢા ઉપર કંઈક અનેરો જ આનંદ દેખાય છે. આજે મને કોઈનો ડર નથી. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન.
on this planet. બટ વાય? બસ એવી જ એક વાત છે. એવી તો કેવી વાત છે જે તને આટલી ખુશ કરી જાય છે? વિચાર કે મેં શું સાંભળ્યું હશે. તે શું સાંભળ્યું હોય એ તો મને કેવી રીતે ખબર પડે? બટ એક વાત તો નક્કી છે, જે પણ કાંઈ હશે ને એ તારી અને મારી ખુશી માટે જ હશે. બિલકુલ એકદમ સાચી વાત છે તારી. ફાઇનલ રાજેશ મને છૂટાછેડા આપવા માટે માની ગયો છે. શું વાત કરે છે? યસ, મતલબ અત્યાર સુધી આપણે જે દિવસની રાહ જોઈને બેઠા હતા, જે પળની રાહ જોઈને બેઠા હતા, આખરે એ પણ આવી જ ગયો. યસ. આજે એના મમ્મી પપ્પા સાથે વાત કરતો હતો, મેં સાંભળી વાત. ફાઇનલી માની ગયો છે. બસ હવે થોડા દિવસ પછી તું અને હું, આપણા બંનેના લગ્ન થશે. થશે. શું કામ નહીં થાય? હા, તું મને આટલો પ્રેમ કરે છે, હું તને આટલો પ્રેમ કરું છું, તો પછી આ કુદરત પણ આપણને એક તો કરશે જ ને. ક્યાં જશે? આપણા લગ્ન થઈ જાય ને પછી આપણે આ શહેરમાં નથી રહેવું. તો ક્યાં જેવું છે? અહીંયા શું કામ રહેવું છું? અહીંયા રહીશ તો બધાને ખબર પડી જશે ને. હા, તે કઈ વાંધો નહીં. જેવું મારી કવિતા કહેશે ને એવું જ થશે. પણ કવિતા, એક વાત છે ને મને સમજાતી નથી શું? કે આવડી મોટી રમત અને અચાનક છૂટાછેડા થવા ને બધું શક્ય કેવી રીતે થયું? મારી એક્ટિંગ, તને કહ્યું હતું ને કે મને બહુ સારી એક્ટિંગ આવડે છે. યુ નો, બસ કાલે એટલી સરસ એક્ટિંગ કરીને મેં કે જે જોઈને રાજેશ બિચારો ડરી ગયો. ચિંતા થવા લાગી મને વાહ! કે હવે શું થશે. તને ખબર છે, મેં એવું નાટક કર્યું કે મારી અંદર એક આત્મા આવી ગઈ છે. હા હા, સાચું કહું ને તો તારી આ એક્ટિંગ માટે તને ઓસ્કર મળવો જોઈએ. અત્યારે તો તું મળી ગયો, બહુ જ મોટી વાત છે. હા, એ વાત પણ છે. Shit. પપ્પા, જે થયું એ સારું થયું છે. કેટલા દિવસ આપણે આવી ગાંડી વહુને સાચવત. હા, હવે પછી મેં પણ નિર્ણય લઈ લીધો કે છોડો, હવે પછી આનો કોઈ રસ્તો જ નથી. શું કરવું? રસ્તો છે ને, ચાલ. અરે પણ ચાલ તું પણ આવ. પ્રમોદભાઈ, કોણ છે આ છોકરો? કોણ છે આ છોકરો ને? કહું છું તમને, આ બધું છે શું? પણ બધું સમજાશે ભાભી, બધું જ સમજાશે. આ છોકરો કોણ છે ને એ હું નહીં, અમારી દીકરી. બોલ બોલ બોલ, કોણ છે આ છોકરો? બોલ. કવિતા, અભય નામ છે એનું. મારો પ્રેમી છે. શું વાત કરે છે? પ્રેમી એટલે બોયફ્રેન્ડ છે મારો. લગ્ન પહેલાની વાત કરે છે કે અત્યારની? લગ્ન પહેલાથી. કેટલા સમયથી આ બધું ચાલતું હતું? નાટક ચાલતા હતા? એટલે આ પેલું તને જે આંચકાવતા હતા, તારી માનસિક તકલીફ, એ બધું એ બધા નાટક હતા જમાઈરાજ, બધા નાટક હતા. મને એમ હતું કે મારા ઘરમાં દીકરી જન્મી છે, પણ શું કહું? અરે શું કામ આવા બધા નાટક કરવાની જરૂર હતી? મને નહોતી ખબર કે હા આ નપાવટ સાથે તારા લગ્ન કરવાની ના પાડીશ તો તું બીજે લગ્ન કરાયા પછી પણ એની સાથે સંબંધ રાખીશ. અરે તું, એટલે તમને ખબર હતી કે તમારી છોકરીનું આ છોકરા સાથે લફડું ચાલે છે, છતાં પણ તમે તમારી આવી છોકરીને મારા છોકરાના ગળે બાંધી. જુઓ બેન, મને માફ કરી દો. અરે માફી શું કામ? અમે જેટલા આવા દિવસોથી હેરાન થઈએ છીએ લગ્ન પછી કે આજે આ છોકરી સુધરશે, કાલે આ છોકરી સુધરશે, એને સાચવીએ છીએ આ બધા દિવસો જોવા માટે. બેન, મને એમ હતું કે તમારા જેવા સંસ્કારી કુટુંબમાં ને રાજેશ જેવા સંસ્કારી અને વ્યવસ્થિત દીકરાના ઘરમાં
લગ્ન થશે મારી દીકરીના તો સુધરી જશે, એ પણ સંસ્કારી બની જશે. પણ મને ખબર નહોતી કે આણે તો મારા ખાનદાનનું નાક કાપાવી નાખ્યું છે. કઈ વાતની કમી હતી તને? કેટલો પ્રેમ કર્યો તને. મારા પપ્પા કે દિવસના કહેતા હતા કે છોડી દે કવિતાને, છૂટાછેડા આપી દે, એ ગાંડી થઈ ગઈ છે, એની માનસિક હાલત સારી નથી. પણ મેં કહ્યું કે ના ના, હું તો કવિતાને પ્રેમ કરું છું ને. ગાંડી આ નહીં પપ્પા, હું હતો ગાંડો કે આને પ્રેમ કરી. જો આ બધું મેં એટલે જ કર્યું હતું કે તમે લોકો કંટાળીને મને આ ઘરમાંથી કાઢી મૂકો, છૂટાછેડા આપી દો અને હું અભય સાથે લગ્ન કરી શકું. આ તો થઈ ગયું ને. છૂટાછેડા માટે તો મેં તને કહી દીધું છે, અમને કઈ વાંધો નથી. તમે લઈ જાઓ, અમારે કઈ વાત નથી કરવી. ચાલ. જો બરાબર છે, અમને આવી બહુ નથી જોતી. તમારા લોકોની તકલીફ હું સમજી શકું છું. આ મારી નાલાયક દીકરી જે કર્યું છે ને, તમારી જગ્યા બીજા કોઈ હોય તો એ પણ આવું જ કરે. પણ આના વતી હું તમારી માફી માંગુ છું ને તમારી વાત સાચી છે. મારે પણ નથી રાખવી મારી દીકરીને મારા ઘરે. જો આ લોકોએ તને જાકારો આપી દીધો ને, હવે મારા ઘરમાં પણ તારા માટે કોઈ જગ્યા નથી. આ નાલાયકને પ્રેમ કરતી હતી ને તું લગ્ન પહેલા, અને લગ્ન પછી પણ એની સાથે સંબંધ રાખ્યા છે તે, તો જા એની સાથે, પણ મારી તરફ આવતી નહીં. ઘર તરફ એક પગલું નહીં જોઈએ તને. ને મારી પ્રોપર્ટી કે મારી કોઈ વસ્તુમાંથી તને એક ફૂટી કોડી નથી મળવાની. જા, નીકળી જા. ઠીક છે, નથી જોતું મારે. અભય ચાલ. શું ચાલ? ના ના, શું ચાલ? હા, તારા બાપે તો તને ના પાડી દીધી કે એની પ્રોપર્ટી માંથી તને એક રૂપિયો પણ નહીં મળે. અને જો તને એક રૂપિયો ના મળવાનો હોય તો શું કામ નહીં છો તું મારે? શું બોલે છે આ તું? હા, સાચું તો કહું છું. હા, જેને કઈ પ્રેમ નતો, માત્ર ને માત્ર તારી લાગણીઓ સાથે રમત કરતો હતો. અને મને ખબર હતી કે મારો બાપ પૈસા વાળો છે, પણ હવે તું પૈસા વાળા બાપની દીકરી રહેવાની જ નથી. હાથમાં કટોરો લઈને ભીખ માંગવાની છો, તો પછી તને હું રાખીને શું કરું? જો ભાઈ, ડરવાની જરૂર નથી, મારી વાત સમજ. જો એ લોકોને જે કરવું એ કરે ને. આપણે બંને પ્રેમ કરે છે ને, આ લોકોનું શું કામ ઉપાધિ કરે છે? તું આપણે બંને સાથે છીએ ને. શું છે? તને એકવાર કીધું ને મેં કે આપણો આ પ્રેમ ખાલી ને ખાલી નામનો હતો, એનાથી વિશેષ બીજું કઈ નહીં. તારી પાસે પૈસા હતા ને એટલે હું તારી પાસે, પણ જો તારી પાસે પૈસા જ ના હોય તો તું મારા કામની શું છે? શરમ આવે છે તને? તારા માટે આ બધાની સાથે દગો કર્યો. તારા લીધે મેં આ લોકોને દગો આપ્યો હતો, અને તે મારી સાથે ફ્રોડ કર્યું. જતો રહે અહીંયાથી. તને શું લાગે છે આ લાફા મારીને તું તારો પ્રેમ જતા ક્યારે? એટલો નફટ છે સાલો. જોયું કે હજુ કઈ જોવાનું બાકી છે? ભૂલ થઈ ગઈ માં. હું સાચા અને ખોટામાં ફરક ના કરી શકી. કોણ સાચું હતું ને કોણ ખોટું હું ન સમજી શકી. રાજેશ માફીને લાયક નથી. વિશ્વાસ તોડ્યો છે તમે, પણ છતાંય બની શકે ને તો મને માફ કરી દેજો. તમે લોકો જે સજા આપશો ને મને મંજૂર છે, પ્લીઝ મને આ ઘરમાંથી ન કાઢ. હવે હું આવું કઈ નહીં કરું. હું એક સારી અને સંસ્કારી બહુ થઈને બતાવીશ. ભૂલ થઈ ગઈ મારી. બેટા, તું અમારી માફી તો માંગે છે, અમે તો તને માફ કરી દઈશું. હું માફ કરી દઈશ, તારી સાસુ માફ કરી દેશે. માફી આપવા વાળો વ્યક્તિ
આ એક જ છે મારો દીકરો રાજેશ. એ તારો પતિ છે, તું એની પત્ની છો. જો મારો દીકરો તને માફ કરી શકતો હોય તમને કોઈ વાંધો નથી. રાજેશ સોરી. જો તારા માટે કદાચ આ બધી રમત હશે, અમારી સાથે આ નાટક કરવું, બધા સાથે ખોટું બોલવું, મને એ નથી આવડતું. મેં તને દિલથી પ્રેમ કર્યો હતો. માનું છું કે હું ડિવોર્સ લેવા માટે રાજી થઈ ગયો હતો, પણ એ પણ બધાની ખુશી માટે. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું અને હું તને માફ કરી દઈશ, પણ મારી એક શરત છે. મંજૂર છે. હવે પછી પેલું કર્યું એવું નાટક ના કરતું. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી દીકરીની નાદાનીને માફ કરી દીધી. ચાલો હવે હું રજા લઉં છું. બસ એને જરા સાચવી લેજો. થોડી ઘણી ભૂલ કરે તો સમજાવી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હેરાન ન કરતી હા.